કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો એવું કહેવાય છે કે પરિસ્થિતિ વ્યક્તિના જીવનમાં એવી રીતે આવે છે કે જેનાથી વ્યક્તિ પોતાનું ચારિત્ર નિખારી શકે છે અથવા બગાડી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જો સુવિચાર છે તેનો વિષય છે પરિસ્થિતિ, સિચ્યુએશન, હાલાત. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો માણસ ક્યારેય અન્યો સાથે ખરાબ કરવાની ભૂલ કરતો નથી. પણ આવી તો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે પરિસ્થિતિની છે અને આપણા જીવનની છે. પણ મિત્રો, આપણા જીવનમાં ઘણી પરિસ્થિતિઓ, ઘણી સિચ્યુએશન એવી આવતી હોય છે કે જે આપણને ઘણું બધું શીખવાડી જતી હોય છે. આવી પરિસ્થિતિમાં જો વ્યક્તિ પોતે કંઈ શીખી શકે, પોતાના જીવનમાં સુધાર લાવી શકે, પોતાના જીવનને ઓર વધારે સારું કરી શકે, તો તેનાથી બહેતર કશું જ નથી. અને આનું સૌથી મોટું ઉદાહરણ હોય તો એ જ છે કે વ્યક્તિની પોતાની સાથે જે કંઈ ખરાબ થયું છે તે નથી ઈચ્છતો કે તેના જેવું ખરાબ અન્ય લોકો સાથે થાય. જ્યારે આવો વિચાર વ્યક્તિમાં આવી જાય છે ત્યારે ખરેખર વ્યક્તિ ખૂબ શાણો બની ગયો છે, તેનામાં શાણપણ આવી ગયું છે તેવું કહી શકાય છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે પરિસ્થિતિ પ્રમાણે માણસ જો બદલાતો નથી, પોતાના એથિક્સ, પોતાના ચારિત્રને પકડીને નિર્ણયો લે છે, તે વ્યક્તિ ખરેખર સાચું જીવન જીવી રહ્યો છે. અને જે પોતાના અનુભવ થયા છે એ અનુભવોમાંથી તે એટલું તો શીખી શક્યો છે કે આવા અનુભવોમાંથી જો અન્ય કોઈ પસાર થતું હોય તો તેમને મદદ કરી શકે, એવી પરિસ્થિતિ લાવી શકે કે આવી ખરાબ પરિસ્થિતિ વ્યક્તિ પાસે આવે જ નહીં, અને આવે તો તેમાંથી બહાર નીકળવા કેવી રીતે નીકળે તેનામાંથી બહાર નીકળવાની પણ મદદ પણ કરી શકે. એટલે વ્યક્તિ જે પોતાના અનુભવો છે એ અનુભવોમાંથી નિચોડ કાઢીને જો અન્ય કોઈને મદદ કરવામાં પોતાનો હાથ લંબાવે તો તે વ્યક્તિનું જીવન સાર્થક થયું કહેવાય. એટલે માટે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે પરિસ્થિતિ વ્યક્તિને ઘણું બધું શીખવાડે છે. વ્યક્તિ કેટલું શીખે છે તે તેની ઉપર છે. અને એક વાત તો ચોક્કસ જ છે, જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે ક્યારેય એવું નથી ઈચ્છતો કે આવી પરિસ્થિતિમાંથી કોઈ અન્ય પસાર થાય, અથવા તે પોતે અન્ય લોકોને આવી ખરાબ પરિસ્થિતિ મૂકવાની ક્યારેય ભૂલ કરતો નથી. તો આપણે પણ જ એવું કરીએ કે આપણે પણ કોઈ આવી ભૂલ નથી કરવાની. આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનું છે, વિકસિત કરવાનું છે અને આગળ વધતું રહેવાનું છે. જો આપણે આટલું કરી શકીએ ચોક્કસ જ આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.